કુક વિથ કૈલાસ આજે આપણે બેસનના પુલ્લા બનાવીશું. તેના માટે મેં એક બાઉલ લીધો છે. બાઉલમાં મેં એક અડધી વાટકી ચણાનો લોટ લીધો છે, તે નાખી દઈએ આપણે. તેમાં મેં એક 2 કળી લસણ લીધી છે, તે નાખી દઈએ. એને આપણે પહેલાં હલાવી દઈએ બરાબર. થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર. તેને પાણી નાખીને આપણે પલાળી દઈએ અને લોટને. થોડું થોડું પાણી નાખતા જવાનું છે આપણે. બરાબર મિક્સ કરી દેવાનો છે. આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું. થોડું બીજું પાણી નાખીશું. થોડું થોડું પાણી નાખી જવાનું છે અને આપણે લોટ પલાળવાનું છે. આ રીતે બરાબર મિક્સ કરવાનું છે. હજુ થોડું આપણે પાણી નાખવાનું છે. થોડું થોડું નાખી જવાનું છે અને હલાવતા જવાનું છે. બરાબર મિક્સ થાય, અંદર ગોળીઓ રહી ના જવી જોઈએ લોટની. બરાબર મિક્સ કરી દેવાનું. આ રીતે ચમચાથી ના ફાવે તો આપણે જલ્દીથી કરી દઈએ. આનાથી આપણે આ રીતે હલાવી દઈએ એટલે ફટાફટ થઈ જાય, અંદર ગોટલીઓ રહે નહીં. આ રીતે તેમાં આપણે થોડા મસાલા કરીશું. ચપટી હળદર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું, થોડો અડધી ચમચી જેવો ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી લાલ મરચું નાખીશું, થોડું જીરું નાખીશું, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી નાખીશું. એને હવે આપણે મિક્સ કરી દઈએ. આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તેમાં અમે લીલી ડુંગળી લીધી છે, ચાર ડુંગળી સમારીને લીધી છે નાની નાની, તે નાખી દઈશું. તેને આપણે 10-15 મિનિટ જે રહેવા દઈએ, પછી આપણે બનાવીએ એને. હવે આપણે 5-10 મિનિટ થઈ ગઈ છે, બરાબર હલાવી દઈશું. મેં એક પેન મૂક્યું છે, પેનમાં આપણે જરા તેલ નાખીશું. ગરમ થઈ ગયું છે, થોડું તેલ નાખીશું આપણે. પછી જે ખીરું બનાવ્યું છે તે ખીરું આપણે રેડીશું. આ રીતે ગોળ ફેરવી દઈશું. તેની ચોફે થોડુંક આપણે તેલ નાખીશું. એને આપણે ચડવા દઈશું. ગેસ ધીમો રાખવાનો છે.
થોડો ચડી જાય પછી જ આપણે એને ઉથલાવવાનો છે. આ રીતે આપણે ફેરવતા જવાનું છે. ધીમા ગેસે ચડાવવાનો છે આપણે. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બેસનના પુલ્લા બહુ સરસ બને છે અને સ્વાદમાં બી બહુ સરસ લાગે છે. એને આપણે દહીં સાથે, ચટણી સાથે પણ ખાઈ શકીએ. આ રીતે આપણે ફેરવતા રહેવાનું છે. ચણાના લોટના આપણે પુલ્લા બનાવીએ તે ફટાફટ બની જાય છે. જ્યારે આપણો મન થાય ત્યારે આપણે પલાળીને બનાવી દઈએ ફટાફટ. સ્વાદમાં બી સરસ લાગે. આ રીતે આપણે પુલ્લા બનાવવાના છે. એક બીજો આપણે ઉતારી દઈએ. આ રીતે ગોળ ફેરવીને ગોળ બનાવી દેવાનો. તમે પણ બનાવજો. કેવા બને છે અને કેવા લાગે છે સ્વાદમાં. આપણે થોડું તેલ નાખીશું. થોડી વાર આપણે ચડવા દઈશું. થોડો ચડે પછી જ આપણે એને ફેરવવાનું છે. ફટાફટ નોનસ્ટિક પેનમાં આપણે બનાવીએ એટલે ફટાફટ ઉકળી બી જાય છે. આ રીતે આપણે ફેરવતા જ રહીશું. ધીમા ગેસે આપણે ચડાવવાના છે. એને આપણે કાઢી લઈશું. આ રીતે આપણે બધા પુલ્લા ઉતારી દેવાના છે. થોડું તેલ નાખીશું. તેલ નાખવાથી આપણા પુલ્લા જલ્દી ચોળતા નથી અને ઉખડી જાય અને ચડે બી જલ્દી.
ફટાફટ ચડી જાય છે. રાગીના લોટના બી બનાવાય પુલ્લા, જુવારના લોટના બી આ રીતે જ બનાવાય પુલ્લા. એ બી સ્વાદમાં સરસ લાગે છે. આ રીતે તેલમાં આપણે ફેરવી દેવાનું છે. ફેરવતા રહેવાનું છે આપણે થોડી વારે, એટલે ચોંટી ના જાય નીચે. આ રીતે આપણે બધા પુલ્લા ઉતારી દઈશું. થોડું ઢીલું રાખે તો એકદમ પતલા બને, અને થોડું જાડું રાખે તો એકદમ થોડા જાડા થાય. આ રીતે આપણે તેલ નાખીને ચડવી દેવાનું છે. આ રીતે આપણે બનાવી દઈશું બધા પુલ્લા. આપણે થોડી વારે ફેરવતા રહીએ એટલે નીચે ચોંટી ના જાય. આ રીતે બહુ ફૂલ ગેસ રાખીએ તો નીચે દાઝી જાય, એટલા માટે આપણે ધીમા ગેસે ચડાવવાના છે. અને આમ ફેરવતા રહીએ એટલે જે તેલ હોય તે ચૂસી જાય આપણા પુલ્લા. આ રીતે બધા આપણે પુલ્લા ઉતારી દીધા. આ રીતે આપણે ચડવી દઈએ. તેને થોડું તેલ નાખીશું. તેને આપણે ફેરવતા રહેવાનું છે. થોડી વારે ફેરવતા રહીએ.
નોનસ્ટિક પેનમાં ફટાફટ ઉકળી જાય છે અને ચડે છે ફટાફટ. પુલ્લા બનાવતા આપણે 10-15 મિનિટ થાય છે, વધારે વાર નથી થતી. વધારે બનાવવા હોય તો વધારે વાર થાય, પણ થોડા બનાવવા હોય તો બહુ વાર નથી લાગતી. ફટાફટ થઈ જાય અને ભાવે સરસ, છોકરાઓને બી ભાવે. છોકરાઓ તો લુખા પણ ખાય છે, સોસ સાથે બી ખાય, ચટણી સાથે બી ખવાય, દહીં સાથે બી ખવાય. દહીં સાથે વધારે સારા લાગે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણા પુલ્લા તૈયાર થઈ ગયા છે. આપણા પુલ્લા તૈયાર થઈ ગયા. બેસનના પુલ્લા તૈયાર થઈ ગયા છે. દહીં સાથે સારા લાગે. મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. બાય બાય.